અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલની પોલીસે ધરપકડ કરી ગિફ્ટ સિટીમાં 400 કરોડની કથિત છેતરપિંડી કેસમાં તેઓનું નામ ખુલ્યું છે। રતનપુર WTC કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલીને રોકાણકારોને બનાવ્યા શિકાર। ડેટા સ્ટોરેજ સર્વરના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાના આરોપ લાગ્યા છે। વિદેશ પ્રવાસ અને આકર્ષક રિટર્નની લાલચ આપીને રોકાણકારોને ફસાવ્યા। 12 રોકાણકારોએ રૂપિયા 4.90 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। ડભોઈ પોલીસે ગુનો નોંધી અને 2 મુખ્ય આરોપીને અત્યારે ઝડપી પાડ્યા છે। કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ કરવામાં આવી છે। ક્લાઉડીજી અને ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ મારફતે છેતરપિંડી આચરાઈ હોવાના પણ આક્ષેપ। કંપનીના ડાયરેક્ટર તરીકે અરુણ પટેલની ભૂમિકા તપાસના કેન્દ્રમાં છે। રોકાણકારોને મોટા નફાના વાયદા કરી અને જાળમાં ફસાવ્યા હતા। ગાંધીનગર પોલીસે SIT બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કરોડોના આર્થિક કૌભાંડની રોકાણકારોમાં પણ ભારે ચકચાર મચી છે। ગિફ્ટ સિટી સાથે જોડાયેલા કેસમાં નવા ખુલાસા થવાની પણ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। પોલીસ હવે નાણાંની હેરાફેરી અને અન્ય સંડોવાયેલા લોકોની પણ તપાસ કરશે। છેતરપિંડીના નેટવર્કના અન્ય તાર પણ બહાર ક્યાં સુધી જોડાયેલા છે અને ક્યાંથી આ નેટવર્ક છે તે ચલાવવામાં આવતું હતું તે તમામની તપાસ અત્યારે SITની ટીમ કરી રહી છે। આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા કોઈ મોટા ખુલાસા કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે અત્યારે હાલ દેખાઈ રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।